ગામના એક જૂના શિવ મંદિરમાં ગંગાબા નામની એક ગરીબ વૃદ્ધા રહેતી હતી. તેમની પાસે પોતાનું ઘર પણ નહોતું. રોજ સવારે તેઓ ગામના કૂવામાંથી પાણી ભરીને ભગવાન શિવને ચડાવવા મંદિરે જતા અને પછી મંદિરની બહાર બેસીને મળતું ભોજન ખાતા. એક સોમવારે ગંગાબા વહેલી સવારે પાણીનો લોટો લઈને મંદિરે પહોંચ્યા. તે દિવસે મંદિરમાં ખૂબ ભીડ હતી. એક ધનિક પરિવારના લોકો વિશેષ પૂજા કરાવી રહ્યા હતા. ગંગાબા ધીમેથી શિવલિંગ પાસે જઈને પાણી ચડાવવા લાગ્યા. ત્યારે મંદિરના એક સેવકે તેમને અટકાવ્યા. બાઈ, તમે અહીંથી બહાર જાઓ, આજે મોટી પૂજા છે. ગંગાબાએ હાથ જોડીને કહ્યું, બેટા, હું તો માત્ર શિવજીને પાણી ચડાવવા આવી છું. સેવકે ગુસ્સાથી કહ્યું, તમારા જેવા ગરીબ લોકો માટે બહાર જગ્યા છે. અહીં મોટા લોકોની પૂજા ચાલી રહી છે. ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે લોટો નીચે મૂક્યો અને શિવલિંગ તરફ જોઈને કહ્યું, ભોળાનાથ, મારી પાસે આપવા માટે કશું નથી. આ પાણી પણ તમારી જ કૃપાથી મળ્યું છે. એટલું કહીને તેઓ મંદિરની બહાર નીકળી ગયા. આખી રાત ભારે વરસાદ પડ્યો. બીજા દિવસે સવારે મંદિરના પૂજારી આવ્યા તો તેમણે જોયું કે મંદિરના શિવલિંગ પાસે પાણી ભરાયેલું હતું. આશ્ચર્યની વાત એ હતી કે મંદિરની છતમાંથી એક ટીપું પણ અંદર આવ્યું નહોતું. પૂજારીએ બહાર જોયું તો ગંગાબાનો લોટો શિવલિંગની બાજુમાં પડેલો હતો. તેમણે ગંગાબાને શોધીને પૂછ્યું, બા, તમે રાત્રે અહીં આવ્યા હતા? ગંગાબાએ કહ્યું, ના બેટા, મને તો મંદિરમાંથી કાઢી મૂક્યા પછી હું મંદિરની બહાર જ સૂઈ ગઈ હતી. પૂજારીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે આખા ગામને બોલાવીને કહ્યું, આપણે ગઈકાલે એક ગરીબ સ્ત્રીને ભગવાનના ઘરમાંથી કાઢી મૂકી, પરંતુ આજે સમજાયું કે ભગવાનને ધન નહીં, ભક્તિ જોઈએ. ગંગાબાને ફરી સન્માનથી મંદિરમાં લાવવામાં આવ્યા. તે દિવસથી મંદિરમાં નિયમ બન્યો કે કોઈ ભક્તને તેના કપડાં કે પૈસાથી નહીં, પરંતુ તેની ભક્તિથી ઓળખવામાં આવશે. બૌદ્ધ ભગવાનના દરબારમાં ગરીબ કે અમીરનો ભેદ નથી. સાચી ભક્તિ અને નિષ્કપટ હૃદય સૌથી મોટું દાન છે. જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.